કે ટૂંક સમયની અંદર એવું પણ બની શકે કે આ રેલીને રોકવા માટે થઈને કોઈક ભાજપના ગુંડાઓ કાકરી ચાળો કરે અને રેલી પર હુમલો કરે. દોસ્તો, ધ્યાન તમારે રાખવાનું છે. અહીંયાથી જુનાગઢ એસપીને પણ ખાસ કરીને ટકોર કરીએ છીએ. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની જે પદયાત્રા ચાલી રહી છે ખેડ મુદ્દે, એની અંદર આપણે જોયું કે મોટી બબાલ થઈ, પરંતુ ક્યાંક રાજુ કરપડા દ્વારા થોડા સમય અગાઉ જ કહી દેવામાં આવ્યું હતું કે પ્રવીણ રામની આ જે પદયાત્રા ચાલી રહી છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે કંઈક ને કંઈક કાવતરું કરશે. અને આજે આમ આદમી પાર્ટીના જે નેતા છે પ્રવીણ રામ, તેમની પદયાત્રાની અંદર ક્યાંક મોટી બબાલ થઈ હતી. વિગતે ચર્ચા કરીએ અને ખાસ કરીને રાજુ કરપડાનું એ નિવેદન પણ સાંભળીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા હવે સીધી જ ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે. તેમના દ્વારા કહી દેવામાં આવ્યું છે કે હવે ભારતીય જનતા પાર્ટીના નેતામાં તાકાત હોય તો આ પદયાત્રાને રોકીને બતાવે. એટલે ખાસ કરીને જે ઘેડનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે એ જ મુદ્દે અત્યારે હાલ રાજકારણ ગરમાયું છે. પ્રવીણ રામની પદયાત્રામાં ક્યાંક બબાલ થઈ હતી. સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીને બાદ જે થોડા સમય અગાઉ રાજુ કરપડા દ્વારા કહેવામાં આવ્યું હતું એ પણ સાંભળીએ. વાસ્તવિકમાં પીડા હોય ને તો 110% ભેગા છે. એમાં ક્યાં પ્રશ્ન છે? નથી કીધું. ચાલ જાઓ જાઓ. ડન. તમારી જો આપણે આ સભા પૂરી થાય પછી જે કઈ પ્રશ્ન હશે એ પ્રશ્ન આપણે સાંભળીશું. હાલો હવે 2 મિનિટ. બોલો. પાછળ આ વાસમાં મને હાલો હવે 2 મિનિટ અંદર ચર્ચા કરવાથી આપણે કઈ નથી કરી શકવાના. પછી આપણે તમે જે કે હોય આપણે સાંભળીશું. સાંભળવા જ આવ્યા છે મારા ભાઈ. તમે આપણે બધા ભાઈ જ છે. ક્યાં નહીં આપણે? બરોબર. હા આપણે હાલો ભારત માતા કી જેટલા ઉભા રહી જાઓ. બોલો ભારત માતા કી જય જવાન. પેલો મુદ્દો એ છે મેં પેલા કીધું પાણી આવે એ ઘેર માટે સારું છે, તો પાણી વધારે ભરાયેલું ન રહેવું જોઈએ. એનો સમયસર નિકાલ થવો જોઈએ. આ મહત્વની વાત છે. અને એ એટલા હુકામ થયું એનું તમને કારણ કહું. પેલા ઘેરમાં આવું ન થતું. તમારે સેલ આવતી તો સ્થિર સેલ આવતી. પણ એમાં હુકામ થયું એનું તમને કારણ કહું કે પાતા પાસે જે પેલો પારો બાંધ્યો એમાં પેલા દરવાજા હતા. પછી એને આખી દિવાલ ઉભી કરી દીધી. એના કારણે શું થાય? વરસાદ ઉપરવાસમાંથી આવે, પાણી તમારું ભરાયેલું રહે. તો આપણી માંગણી શું છે કે આમનું કાયમી નિરાકરણ થાય, કોઈ ખેડૂતને નુકસાન ન થાય એ રીતે એનું કાયમી નિરાકરણ થાય. બીજી વાત કે ભાઈ આ વખતે જે ઉપરથી 11 દરવાજા ખોલી નાખ્યા ડેમના, એના કારણે અહીંયા સુધી બધા પારા તૂટ્યા એના કારણે ખેડૂતોની માંગણીનું ધોવાણ થયું, ક્યાંક ને ક્યાંક માટીનું ધોવાણ થયું, મગફળી ફેલ થઈ. તો આપણી માંગણી શું છે કે ભાઈ આ ખેડ માટે વર્ષોથી આ તારાજી જ્યારે આવે ત્યારે સર્વેના નાટક બંધ કરો અને આને પૂરગ્રસ્ત જાહેર કરી અને તમામ ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજ આપો. આ વાત તો સાચી. ત્રીજી માંગણી એ છે કે તમારા ગામમાં જે પીવાના મોડા પાણીની સમસ્યા છે અને દરિયાકાંઠામાં જે ઓલી કેનાલ બને છે વર્ષોથી, એમાં 1 કિલોમીટરની કેનાલ 15 વર્ષથી એમનામ પડી છે. 15 વર્ષથી. તો એ કેનાલ બને તો ત્યાં મીઠું પાણી આવે તો આ બાજુ ખારાશ અટકે તો તમારા બધાની જમીનમાં ક્યાંક ને ક્યાંક આપણે ખેડૂતોને ફાયદો થાય. તો એ તમારા પીવાના મીઠા પાણી અને એ કેનાલની જે સમસ્યા તાત્કાલિક કેનાલ ચાલુ કરવામાં આવે, એ ત્રીજી માંગણી છે. આ 3 માંગણીને લઈને હું પદયાત્રા માટે નીકળ્યો છું. આજે 8મો દિવસ છે. પદયાત્રાની અંદર ક્યાંક ને ક્યાંક કાકરી ચાળો કરવાના પ્રયત્ન ભાજપના ગુંડાઓ કરે. ક્યાંક એવું બની શકે કે જાણી જોઈ અને પોલીસ આ રેલીની અંદર બંદોબસ્ત નથી આપતી. મને ચોક્કસથી એવું લાગે છે અને મને પૂર્ણ શંકા છે જે વિસાવદરની અંદર જ્યારે પ્રવીણભાઈ રામ, ઈસુદાનભાઈ ગઢવીન, ગોપાલભાઈ ઇટાલિયા પરિવર્તન યાત્રા લઈને નીકળ્યા ત્યારે પણ ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો હતો. આજે પણ આ પદયાત્રાની અંદર ક્યાંક ને ક્યાંક મને પૂર્ણ શંકા છે. જવાબદારી તમારા માથા પર છે. ભાજપના ગુંડા હોય કે ભાજપના નેતા હોય, જડબાતોડ જવાબ આપવાનો છે.
કે ટૂંક સમયની અંદર એવું પણ બની શકે કે આ રેલીને રોકવા માટે થઈને કોઈક ભાજપના ગુંડાઓ કાકરી ચાળો કરે ને રેલી પર હુમલો કરે. દોસ્તો, ધ્યાન તમારે રાખવાનું છે. અહીંયાથી જુનાગઢ એસપીને પણ ખાસ કરીને ટકોર કરીએ છીએ કે આવતીકાલથી અમને જે માહિતી મળી છે એ મુજબ આ પદયાત્રાને રોકવા માટે ભાજપના ગુંડાઓ કંઈક ને કંઈક કાકરી ચાળો કરવાના પ્રયત્ન કરે, હુમલો કરવાના પ્રયત્ન કરે, એ પહેલા પ્રવીણભાઈને બંદોબસ્ત આપી દેજો. બાકી પ્રવીણ એટલે ખાસ કરીને રાજુ કરપડા દ્વારા 2 દિવસ પહેલા જ કહી દેવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, અને ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે સુરક્ષામાં વધારો કરવામાં આવે. તેમ છતાં પણ આજે પ્રવીણ રામની જે પદયાત્રા ચાલી રહી છે એની અંદર મોટી બબાલ થઈ હતી, ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, અને અંતે જે પ્રમાણે રાજુ કરપડા દ્વારા પણ કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને પ્રવીણ રામ દ્વારા પણ ખુલ્લી ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે. તો હવે ક્યાંક આગામી દિવસોમાં મોટી નવાજૂની થઈ શકે છે તેવા પણ સંકેત લાગી રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.